પર્યાવરણ એટલે આપણી આસપાસનું પૃથ્વી પર પથરાયેલું પ્રકૃતિનું આવરણ અને આ પર્યાવરણની જાળવણી આપણી સૌની માટે માનવ, પશુ, પંખી અને દરેક જીવસૃષ્ટિ માટે ખૂબ જરૂરી છે. કારણ કે આજના સમયને જોતા પર્યાવરણનું થતું નિકંદન, પર્યાવરણનો વ્યય, કુદરતી સંપત્તિનો વ્યય એ આપણા સૌની માટે ખૂબ જોખમી છે. કારણ કે આપણું પર્યાવરણ આજે ખૂબ સંકટમાં છે. દિવસે ને દિવસે પ્રકૃતિનું નિકંદન નીકળી રહ્યું છે. ખેતરો અને જંગલોનો નાશ થતો જાય છે, વૃક્ષો કપાતા જાય છે. ત્યારે વૃક્ષોના ઘટવાની સાથે સાથે વ્યક્તિની સરેરાશ વય પણ ઘટતી જાય છે. અને આપણે સૌએ વૃક્ષોનું નિકંદન કાઢીને સિમેન્ટ અને કોન્ક્રીટનું જંગલ સ્થાપીએ છીએ, સામ્રાજ્ય સ્થાપીએ છીએ, જેના નાશ થવાથી વરસાદનું પ્રમાણ ઓછું થાય છે, ગરમીનો પારો ઊંચે ચડે છે. જે કદાચ આજથી થોડા વર્ષો પહેલા 30 ડિગ્રીથી વધારે ક્યારેય તાપમાન સાંભળ્યું પણ નહીં હોય, એ આજે 45-46 ડિગ્રી તાપમાન સામાન્ય થઈ ગયું છે. એટલે ગરમીનો પારો કેટલો ઊંચો થઈ ગયો છે આપણે સૌ જોઈ શકીએ છીએ. તાપમાનમાં પરિવર્તન, ગ્લોબલ વોર્મિંગ, જળ સંકટ ને વીજ સંકટ, આવી તો કેટલી સમસ્યાઓ આપણા બારણે આવીને ઊભી છે. જો આપણે પર્યાવરણ પ્રત્યે જાગૃત, સજાગ કે સચેત નહીં થઈએ તો આપણી આવનારી પેઢીને આવા ઘણા ખરા સંકટોનો સામનો કરવો પડશે, ઘણી ખરી સમસ્યાઓ ભોગવવી પડશે અને પોતાની પ્રાથમિક જરૂરિયાતો હવા, પાણી અને શુદ્ધ શ્વાસો માટે સંઘર્ષ કરવો પડશે. તો આપણે સૌએ આપણી આવનારી પેઢી માટે પણ આ પર્યાવરણની જાળવણી કરવી ખૂબ જરૂરી છે. કદાચ એવું બને કે આપણા વાલસોયા સંતાનો કે જેને આપણે એક મિનિટ પણ સંકટમાં ન જોઈ શકીએ, એવા આપણા સંતાનોને એ જ સંઘર્ષ કરવો પડે કે જે આપણી પાછલી પેઢીએ કર્યો હતો. જળ માટે આજે એવી પરિસ્થિતિ છે કે આપણી આસપાસની પ્રકૃતિ આપણે છિન્ન ભિન્ન કરી નાખી છે અને પછી હજારો રૂપિયા ખર્ચીને આપણે ક્યાંક પ્રકૃતિમય રિસોર્ટ કે હિલ સ્ટેશન પર એ શુદ્ધ શ્વાસો લેવા, એ પ્રકૃતિની અનુભૂતિ લેવા જઈએ છીએ. પરંતુ કુદરતે આપેલી આ અમૂલ્ય સંપત્તિનો આપણને જરા પણ કદર કે કિંમત નથી, મૂલ્ય નથી. અને એની સાચવણી માટે આપણે આવનારી પેઢીને આપણે સમૃદ્ધિની સાથે સ્વસ્થ જીવન આપવું હશે તો પર્યાવરણ બચાવવું જ પડશે. આજના સમયે સંપત્તિ કે સમૃદ્ધિ કરતાંય મોટો પ્રશ્ન છે સ્વસ્થ અને નિરોગી આયુષ્ય. કારણ કે માનવ સર્જિત સુવિધાઓના અનેક વિકલ્પો મળી જશે, એટલે પર્યાવરણ કે પ્રકૃતિનો કોઈ પર્યાય ન હોઈ શકે. માટે પર્યાવરણ બચાવવું એ જ એકમાત્ર વિકલ્પ છે. પૃથ્વી અને પૃથ્વી પરની જીવસૃષ્ટિને સ્વસ્થ અને શુદ્ધ હવા, પાણી અને શ્વાસ મળી રહે તે માટે પર્યાવરણની જાળવણી કરવી એ આપણી સૌની માટે અતિ આવશ્યક છે. વિચારજો. સેવ ધ એન્વાયરમેન્ટ, સેવ ધ અર્થ.